હે એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? અને આજે છે શિવરાત્રિ. તમને બધાને હેપી 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 મહાશિવરાત્રિ. મહાદેવ તમને બધાને તમારી મનોકામના પૂરી કરે. હા, અને હર પળ તમને બધાને ખુશ યસ. રાખે. આજે અત્યારે જસ્ટ 7 વાગી ગયા છે સાંજના, અને અમે લોકો વ્લોગ શૂટ કરી રહ્યા આજ છીએ. તમને ખબર જ હશે કે શેનો વ્લોગ આવવાનો છે. આસ્ક મી ક્વેશ્ચન વાળાનો. અને યસ. સેકન્ડ વાત હું તમને લોકોને કહું કે વ્લોગ અમારા લોકોના સ્કીપ થયા હતા બિકોઝ નિશુની તબિયત ખરાબ ઠીક હતી નથી, અને વ્લોગ કરતાં વધારે નિશુ ઇમ્પોર્ટન્ટ છે. હું સમજી શકું છું કે તમે બધા વેઇટ કરતા હતા, બટ એના માટે અમે બંને તમને સોરી કહીએ છીએ. તો ફર્સ્ટ આપણે કમેન્ટ રીડ કરીશું, જેમની સૌથી વધારે કમેન્ટ્સ આવે છે. બહુ જ સરસ કોમેન્ટ હોય છે. યસ, ઠક્કર હેલી, જેમનો ક્વેશ્ચન છે નિકેશને. મારો ક્વેશ્ચન છે કે તમે એન્ડ ખુશીથી મને ક્યારે મળશો અને મારા ઘરે ક્યારે આવશો? તમારા બધાને આવવાનું છે નિકેશભાઈ મારા ઘરે. તમે બધા આવજો. હર્ષદ અંકલ, કોમલ આંટી એન્ડ નિકેશભાઈ, તમારી ફેમિલી બધા જ આવજો. અમે આવશું શ્યોર. અમે એ સાઈડ આવીશું ને ત્યારે તમને શ્યોર ઇન્ફોર્મ કરશું. નિધિ ઠક્કર, ખુશીદી લકી બીકોઝ શી હેવ અ બેસ્ટ હસબન્ડ. યે, થેન્ક યુ સો મચ. પણ એની પાછળનું એક રીઝન છે. હું એને બેસ્ટ આપું છું કારણ કે એ પણ મને એનું બેસ્ટ આપે છે. એટલે જો બે સાઈડ ટ્યુનિંગ હોય ને તો હંમેશા તમને બેસ્ટ જ મળે. શું કહેવું? અને આજે બધું તમને લોકોને શો થઈ રહ્યું છે ને, એ કોઈ સ્ક્રિપ્ટેડ નથી. બધાને ખબર જ છે કે આ રિયલ છે. જે લોકો અમને પર્સનલી મળ્યા છે એ લોકોને ખબર છે. બાકી એવું નહીં કે બધું કંઈ સ્ક્રિપ્ટેડ. અને સ્ક્રિપ્ટેડ વસ્તુ છે ને ખબર પડી જાય. ઘણા લોકોના વ્લોગ છે એવા કે જે સ્ક્રિપ્ટેડ વ્લોગ હોય, બટ અમે લોકો એવી રીતે શૂટ નથી કરતા. નેક્સ્ટ કમેન્ટ આસિયાના મેમોનની છે. નિકેશભાઈ, તમે ખુશી દીદી સાથે પ્રેન્ક કરો. કઈ પ્રેન્ક કરું તમે કોમેન્ટ કરજો. એ પ્રમાણે આપણે ખુશી દીદી સાથે પ્રેન્ક કરીશું. તમારા એકવાર પ્રેન્ક કરવાનું ટ્રાય કર્યું હતું ખુશીએ મારી સાથે, પણ ના થયું. તો એ દિવસે તો જોરદાર થયું હતું. તમે વાત જ જવા દો, કંઈ કહેવા જેવું જ નથી. પ્રાચી ગોસ્વામી, નાઇસ બ્લોગ જીજુ. એન્ડ હા જીજુ, તમે બહુ જ મહેનત કરો છો, જોબ, ફેમિલી અને અમારી માટે ફ્રેન્ડ્સ. તો બી તમારા ફેસ ઉપર ઓલવેઝ સ્માઇલ હોય છે. તો હું ગોડને એવી પ્રે કરીશ કે મારા જીજુના ફેસ ઉપર આ સ્માઇલ ક્યારેય ના જાય. અને હા, તમે અમને મળવા ક્યારે આવશો? આ મારો ક્વેશ્ચન છે. બહુ જ જલ્દી આવીશું. અમે એવું હશે ને તો એક મીટઅપ આપણે અમે સેટ કરીએ છીએ, બટ પોસિબલ નથી થઈ રહ્યું ને. મારા ટાઈમિંગ સેટ નથી થતો હમણાંથી. એટલે પછી એક યુઝર છે કોઈ, હા, નિક પટેલ, તમે સિલ્વર પ્લે બટન આવ્યું ત્યારે સુપર લાગતા હતા. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ કમેન્ટ છે જય પટેલની. નિકેશભાઈ, તમારા વ્લોગ ખૂબ સારા હોય છે. હું તમારા વ્લોગ જોઉં ત્યારે મારું માઇન્ડ ફ્રેશ થઈ જાય છે અને તમારે જલ્દી 100K પૂરા થઈ જાય. હા, થઈ જશે એવી ગોગા બાપા ને વિશ કરીશ. એન્ડ દીદી પણ આગળ વધે એવી ગોગા બાપાને જય ગોગા બાપા, બ્લેસ યુ. થેન્ક યુ સો મચ જય પટેલ. થેન્ક યુ. આવો સપોર્ટ કરતા રહો. યસ. નેક્સ્ટ જયદીપ બ્લોગ 08. નિકેશભાઈ, તમારા બ્લોગ જોવાની બહુ મજા આવે છે. થેન્ક યુ જયદીપભાઈ. એ તો મને ખબર જ છે. એક સેકન્ડ, હા, અમારા છે ને ટ્રાયપોડ નથી ને, એટલે ફોનનો થોડો ઇશ્યુ થાય છે. ટીક 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 થઈ જાય ફોનને. તો મને ખબર જ છે કે તમારા નિકેશભાઈના વ્લોગ તમને બધાને બહુ ગમે છે, કેમ કે એમાં છે ને મારી બેન્ડ જ વગાડતા હોય છે. કિરણ સેનમાં 5867ની કમેન્ટ છે. બહુ મજા આવી ગઈ વ્લોગમાં. 2 દિવસથી વ્લોગ મિસ કર્યા બહાર હોવાથી, તો મને જરા પણ નહોતું જ ગમતું. આજે વ્લોગ જોયો એટલે બહુ જ સરસ લાગ્યું. બહુ મજા આવી તમારી ગેમ્સ જોઈને. આવા જ વ્લોગ બનાવતા રહેજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ. મને એમ થાય છે કે 2 દિવસ તમે લોકો ક્યાંય બહાર જાઓ ને વ્લોગ મિસ થાય તો તમને આટલું બધું થાય છે. અમે પણ નથી મૂકતા તો અમને પણ, મતલબ તમારા લોકોની કમેન્ટ, એડિટિંગ નથી આવતું ને ઘણીવાર કરવાનું, આમ એવું થાય કે આજે કાલે વ્લોગ નહીં આવે. કાલે કંઈ કામ જ નહીં. અને સેકન્ડ ડે શું હોય ખબર છે? કોમેન્ટ્સ ફ્રી ટાઈમમાં અમે લોકો શું કરીએ, પહેલા રીલ્સ જોતા હતા ને. હા, એમાં પણ જેની કોમેન્ટ આવે ને કે આજે વ્લોગ કેમ નથી આવ્યો, તો અમને અમારી પાસે જવાબ નથી હોતો. અમને પણ હર્ટ થાય છે કે તમે લોકો આટલી સરસ રીતે અમારી રાહ જુઓ છો અને અમે નથી બનાવી શકતા. જયદીપ વ્લોગ 08ની ફરી સેકન્ડ કમેન્ટ છે કે મારો ક્વેશ્ચન છે કે તમને મારે મળવું છે એન્ડ ક્યારે મળીશ, તમારી સાથે સેલ્ફી લેવી છે એન્ડ ઘણી બધી વાતો કરવી છે.
ભરોસો છે કે એક દિવસ હું તમને મળીશ દીદી એન્ડ જીજુ, એન્ડ તમે અને તમને ફૂલ સપોર્ટ કરું છું. ગુડ પ્રે છે કે એવી ને એવી મહેનત કરો, આગળ વધો, બસ અમારા માટે નવું જ લાવો. યસ, તમારું નવું સેકન્ડ 2 ટાઈમ હતું અને માટે 1 વખત હતું, તો મેં ઊંધું કરી નાખ્યું. યસ. બટ જેવા તમે બધા ઉતાવળા છો ને અમને મળવા માટે, એવા અમે પણ છીએ. હે ને? એક મીટઅપનું ગોઠવીશું બહુ જ જલ્દી, જેમાં તમને Yes. બધાને ઇન્વાઇટ કરવાના છે. અમે છે ને એડવાન્સમાં કહીશું, એટલે તમે બધા તમારો ટાઈમ સેટ કરી શકો. યસ. હે ને? જે સાગર, નિકેશે કીધું ને, હા, મારું નેમ પણ નથી લેતા યાર. અરે એવું આજે લઈ લીધું તમારું નામ. શ્રીકાંત પારીખની કમેન્ટ છે જે નિકેશ અમદાવાદમાં બોલ્યા મીટઅપ ક્યારે રાખો છો? બહુ જ જલ્દી રાખવાના છીએ. બહુ જલ્દી. યસ. યશવી સોલંકી. સોલંકી, મારો એક ક્વેશ્ચન છે કે અમને મળશો ક્યારે ને અમે ક્યારે ક્યારે આવી શકીએ ત્યાં? તમે એની ટાઈમ આવી શકો છો. યસ. તમને લોકોને અમારું ઘર ને ખબર ઘણા હોય તો. લોકોને અમારા ઘરનું એડ્રેસ ખબર જ છે. બધાનો સૌથી વધારે ક્વેશ્ચન એ જ છે કે તમે અમને ક્યારે મળશો એમ. એના માટે સ્પેશિયલ એક મીટઅપ જ રાખવું પડશે. હા, બધાને ભેગું જ મળવું પડે, એક એક કરીને તો પોસિબલ પોસિબલ જ નથી. સો રાવલ ગ્રુપ એમની હા, કમેન્ટ એ છે. આવવાના હતા. મને 2 દિવસ પહેલા કોમેન્ટમાં એમનો મેસેજ પણ આવ્યો હતો કે હું આવવાનો છું કે આવવાની છું, આઈ ડોન્ટ નો છો બોય છે કે ગર્લ છે. મેં કોમેન્ટમાં એમને રિપ્લાય પણ કર્યો હતો કે આ જગ્યાએ મારું ઘર છે. યસ, પણ ખબર નહીં આયા નહીં કોઈ. ઓકે, હવે રાવલ ગ્રુપની એવી કમેન્ટ છે કે દીદી તમે મહેસાણા આવો ત્યારે મને મળશો. હું તમને ઇન્વાઇટ કરું છું મારા ઘરે, વિથ ફેમિલી આવજો. નિકેશભાઈ, એક રિક્વેસ્ટ છે કે તમે મારા ઘરે આવજો મહેસાણા. હું તમારા ઘરે ના આવી શકી બિકોઝ હું મેરેજમાં હતી, તો મારી તબિયત વીક થઈ ગઈ, સો હું ના આવી શકી. પ્લીઝ ડોન્ટ માઇન્ડ, આઈ એમ સોરી ફોર ધેટ. મારી હેલ્થ બહુ જ ખરાબ થઈ છે, પ્લીઝ આઈ એમ સોરી. અરે તમે તમારું અત્યારે ધ્યાન રાખો, અમે લોકો આવશું ને તો પાક્કું તમારા ત્યાં આવીશું. અને એવું કંઈ હોય ને તો તમે જે કમેન્ટ કરો છો ને જે યુઝર નેમથી, એનો સ્ક્રીનશોટ અને તમે મને જે પણ કાંઈ કહેવું ને ઇન્સ્ટાગ્રામમાં તમે શેર કરી અને શકો છો. કદાચ યુઝર આવે છે ને તમારી આઈડીમાં, તો લાસ્ટમાં તમારું નામ કોમેન્ટમાં લખી નાખો, એટલે અમને ખ્યાલ આવે કે ભાઈ તમે તમારું નામ આ છે એમ. હવે બીજી એક કમેન્ટ છે બટ એમાં પણ યુઝર જ આવે છે. તમારો સગો ભાઈ છે. યસ, મારો એક સગો ભાઈ હતો હતો. જે હાલ નથી, એને ગુજરી ગયો. એને પણ 10-12 વર્ષ ઉપર થઈ ગયું. એ બીમાર હતો પહેલેથી જ, સો નથી આપણી સાથે આજે. બટ અમારી પાસે જ છે, કેમ કે અમને લોકોને ફીલ થાય છે જ. યસ. આપ પણ યુઝર જ છે. હાય નિકેશ જીજુ, તમારા મેરેજ વિડીયો મૂકો અને તમે શું જોબ કરો છો? એન્ડ માય નેમ ધ્રુવી. ઓકે, વેરી નાઇસ કે પાછળ નામ લખ્યું છે. યસ, ધ્રુવી. જોબ અમારા મેરેજના વિડીયો આઈ થિંક અમે મૂકેલા જ છે. લાસ્ટ મેરેજ વાળો વિડીયો બાકી છે. એનું Yes. રીઝન એ છે કે બહુ જ બધી કમેન્ટ્સ હતી ને, એનો મેઇન રીઝન અને આન્સર તમને લોકોને આજે મળી જશે. યસ. કે એવું કારણ છે કે એડિટિંગમાં ફોનમાં પ્રોબ્લેમ થાય છે, એટલા માટે ફાઇલ આઈ થિંક જૂની છે, એટલે કરપ્ટ થઈ ગઈ છે અડધા ઉપરની હા. ફાઇલ. તો પણ એમાંથી જેટલું પણ એડિટ થતું હતું એટલું અમે કર્યું છે. હજુ મેરેજનું જે પોસિબલ હશે ને એ અમે શેર કરીશું. અને હજી પણ અમે ટ્રાય કરીએ છીએ કે પાછળનો વિડીયો જે બાકી છે એ પણ એડિટ થાય. બટ અમે ડેઈલી એના માટે ટ્રાય કરીએ છીએ. યસ. બટ કદાચ એવું પણ બની શકે જેમ સિલ્વર પ્લે બટનનું સેકન્ડ મારી જે શોર્ટ ફિલ્મ અચાનક આવી જ આવી ગયું. એવી કદાચ આવી પણ જાય. હોપ કે આવી જાય અને જલ્દી મારો જલ્દી. બિઝનેસ છે ઇન્ડસ્ટ્રીયલ્સ મશીનરી ટૂલ્સનો. કોઈને પણ કદાચ રિક્વાયરમેન્ટ હોય તો મને કોમેન્ટ કરી દેજો. પ્રમોશન કરી દીધું. આ પણ યુઝર નેમ જ છે. તમે મિરર ક્યાંથી લીધો છે પ્લીઝ કહેજો. બી ડિઝાઇનર હા સ્ટુડિયો. સોરી, ડિઝાઇનર સ્ટુડિયો જે આવેલું છે ગોતામાં. તમે લોકો ત્યાં જઈને લઈ શકો છો. યસ. અને એની ખુશીનું રીલ નામ પણ આપશો તો થોડું ઘણું ડિસ્કાઉન્ટ પણ તમને કદાચ મળી જશે. ખુશી દીદીની ચેનલ ક્યારથી ચાલુ કરી અને સૌથી ફર્સ્ટ વિડીયો કયો છે ખુશી દીદીના પેજ ઉપર. હવે આ તમે ક્વેશ્ચન કર્યો છે કે નિકેશને ચેલેન્જ કર્યું છે, મને નથી આઈડિયા આવી રહ્યો. મને યાદ નથી, આઈ થિંક 6-7 મહિના પહેલાનું હશે. નહીં. એપ્રિલમાં મેં સ્ટાર્ટ કર્યું હતું. ઓકે, હજી વરસ નથી થયું. હા, વરસમાં સિલ્વર પ્લે બટન આવી ગયું છે. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. અને ફર્સ્ટ વિડીયો મારો હતો સાસુમાની ઢોકળા બનાવવાની રીત. યસ. ના, ખુશીના પહેલાના બ્લોગ બહુ જ મસ્ત હતા. એમાં એમાં મને ફાયદો થતો, કેમ એનું ફૂડ રિલેટેડ કંઈ ના કંઈક ચાલુ હોય
ક્યારેક કંઈક શરબત બનાવે, ક્યારેક કંઈક ચોકલેટ શેક બનાવે. હજુ હવે બધું જ સરખો બંધ થઈ ઉનાળો ગયું. આવ્યો. હજી હવે મારા એ ફ્રીજમાં ટાઈમે નિશિવ 2 દિવસ નહોતો. પહેલા જ મેં હજી એને યાદ કર્યું. મેં કીધું આ જે ચોકલેટો તે બધી લીધી છે, આ બધાનું તમે કરવાનું છે બધા શું? નોટિસ કરજો કે હું રાત્રે આટલું સારું જમવાનું બનાવું છું ને તો પણ હજુ એમને ખામી દેખાય છે. જુઓ જુઓ કે મારા માટે આ નથી અરે એવું બનાવ્યું. નહીં યાર, એવું નહીં કહેતો. પહેલા કેવું તું પેલું કંઈક પણ પહેલા નિશિવ નતો ને, લાસ્ટ યર હતો. ક્યાંથી હતો બબુડું, આટલું આટલું નાનું નાનું બાવ હતું જ્યાં સુવડાવતી રમતું હતું આમ. હવે તો હું મમ્મા લઈ લે એમ. એટલે પહેલા એટલું બધું એને ખબર પરેશાન નહોતી નતો કરતો, પડતી. હવે બહુ જ પરેશાન કરે છે. નિધિ ઠક્કરની કમેન્ટ છે કે નિકેશભાઈ આઈ એમ સોરી, કારણ કે મારે 12th કોમર્સ બોર્ડની એક્ઝામ આવે છે તો હું તમારા વ્લોગ નથી જોઈ શકતી અને કમેન્ટ પણ નથી કરી શકતી, એટલા માટે સો સોરી. પણ મારી એક્ઝામ પતી જશે એટલે હું બહુ જ કોમેન્ટ કરીશ અને ડેલી વ્લોગ પણ જોઈશ. હું તમને એ જ કહેવા માંગીશ કે તમે પહેલા તમારી 12th એક્ઝામને કમ્પ્લીટ કરો. Yes, અને ભણવામાં અમને ધ્યાન કમેન્ટ આપો. કરજો કે કેટલા તમારા- percentage આયા? હા, તમારા વ્લોગ ના જોયા અને આટલા પર્સન્ટેજ આયા તો Yes. હું હેપી થઈશ કે હેપી છું કે વ્લોગ્સ નથી જોયા. યસ, તમારા ફ્રી ટાઈમમાં તમે કદાચ ટાઈમ મળે તો જુઓ. અને મારા અને નિકેશના બ્લોગમાં ઘણા બધા લોકો એવા છે જે લોકો બપોરે છે ને, બપોરે એમનો જે સુવાનો ટાઈમ હોય ને એ ફ્રી ટાઈમમાં અમારા બ્લોગ્સ જોવે છે. યસ, તો અમને બહુ જ સારું ફીલ થાય છે. બસ આટલી કમેન્ટ્સ હતી. હવે હું એક બે જોઈ લઉં, કદાચ કોઈની હોય તો. રચિતા પટેલ, એને ના ભૂલાય, નહીં તો આઈ બને અમારી. નાઇસ વ્લોગ. Thank બીકોઝ you. આજે અમે લોકો આજે અમે લોકો એવું વિચારે છે ને કે કમેન્ટ કરવાની છે, તો જે લોકોના ક્વેશ્ચન હોય ને એ લોકોના કરી લઈશું. તો કે અમે પણ કમેન્ટ કરીએ છીએ. મેં કીધું હા 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 હા, એટલે એને ના ભૂલાય. એટલે જે લોકોની પેન્ટ થઈ ગઈ છે એ બધાને અમે લોકો ના આજે comments રચિતા reply- ખબર નહીં અચાનક જ એને કીધું હતું રોકાવાનું. હા, અને હું તો કોલ સૂઈ આવી ગઈ ગયો. હતી. યસ, આ ઉઠી ત્યાર તો શોખ. મેં કીધું રચિતા ક્યાં એ તો તો કે જતી નથી. રહી. મેં કીધું પ્રેન્ક તો નથી કરતા ના, તો કે ના ના. સો બસ આ બધા તમારા કમેન્ટ્સો અને ક્વેશ્ચન રિપ્લાય હતો. કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. બીજા કોઈ ક્વેશ્ચન હોય તો તમે ડ્રોપ કરી દેજો. હું ફરી સેકન્ડ ટાઈમ બ્લોગ બનાવીશ તો તમારી સાથે શેર કરીશ. સો થેન્ક યુ સો મચ આટલો બધો અમને પ્રેમ આપવા માટે. અને સો કંઈ નહીં, આજના વ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો. મળી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.